નમસ્કાર મિત્રો, આજે આપણે ગણિતમાં સમય સંખ્યા ઉપર આગળ વધીશું. તો સમય સંખ્યા એટલે શું કે જેમાં પૂર્ણ, પૂર્ણાંક અને પ્રાકૃતિક ત્રણે સંખ્યાનો સમાવેશ થતો હોય. તો એમાં તમને ચડતો ક્રમ, ઉતરતો ક્રમ, વિરોધી, વ્યસ્ત દરેક સંખ્યાના MCQ પૂછાઈ શકે છે. તો આપણે સૌથી પહેલાં એક ચડતા ક્રમમાં ગોઠવવાનું ઉદાહરણ લઈશું. તો જુઓ, આ તમને અપૂર્ણાંકો આપેલા છે. હવે અપૂર્ણાંકને ચડતા ક્રમમાં ગોઠવવા માટે આપણે શું કરવાનું, પહેલાં આનો જવાબ મેળવી લેવાનો. તો -3/4 જવાબ શું મળશે? તો કે -0.7 મળશે. બરાબર. હવે -3/7 7 ચોક 28 -0.4 જવાબ મળશે. હવે -3/2 એનો જવાબ મળશે તમને 1.5 અને -3/10 એનો જવાબ આપણને મળશે 0.3. બરાબર. હવે આપણને ખ્યાલ જ છે કે માઇનસમાં જેમ મોટી સંખ્યા એ નાની સંખ્યા, એટલે પહેલાં આવશે -3/2, ત્યારબાદ આવશે -3/4, ત્યારબાદ આવશે -3/7 અને લાસ્ટમાં આવશે -3/10. આ આપણો ચડતો ક્રમ થયો. આવી રીતે કોઈ પણ અપૂર્ણાંકને તમે બાદબાકી કરી પછી જવાબની કમ્પેરિઝન કરી અને ચડતો ક્રમ કે ઉતરતો ક્રમ ગોઠવી શકો છો. હવે આપણે વ્યસ્ત અને વિરોધી સંખ્યા જોઈ લઈએ. તો આ પ્રશ્ન છે એ પહેલાં તો 2022માં પૂછાયેલો પ્રશ્ન છે. આગળનો જે આપણે કર્યો એ પણ 2022માં પૂછાયેલો પ્રશ્ન હતો. હવે અહીં -3/10 એનો વ્યસ્ત શું થશે? તો પહેલાં આપણે સંખ્યા લખી દઈએ. વ્યસ્ત એટલે ઉલટાઈ જવું. બરાબર. એટલે શું થશે? અંશમાં 10 આવી જશે અને છેદમાં 3 આવી જશે. આ એની વ્યસ્ત થઈ. હવે વિરોધી શું થશે? તો કે પ્લસ હોય તો માઇનસ થઈ જાય. અહીંયા માઇનસ છે તો પ્લસ થઈ જશે. એટલે આ આપણો જવાબ વ્યસ્તનું વિરોધી આવ્યું. હવે આવી રીતે કોઈ પણ હોય કે 8/3 હોય તો તમને આનું વ્યસ્ત પૂછે તો શું થશે? 3/8. હવે આ 3/8 એનું શું થયું? આ એનું વ્યસ્ત થયું. હવે તમને આનું વિરોધી પૂછે તો વિરોધી માટે શું કરી દેવાનું? પ્લસ છે તો એનો જવાબ આવશે -3/8. આવી રીતે તમે કોઈ પણ વ્યસ્ત અને વિરોધી મેળવી શકો છો. આપણે અહીંયા જવાબ લખી દઈએ. શું આવ્યો આપણો જવાબ? 10/3. નેક્સ્ટ ક્વેશ્ચન જે 2023માં પૂછાયેલો છે. નીચેનામાંથી કઈ ક્રિયા માટે સમય સંખ્યાનો સંવૃત્ત નથી? સરવાળો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર? જવાબમાં આવશે ભાગાકાર. આ એક પોઈન્ટ તમે યાદ કરી લેજો. ત્યારબાદ આવી રીતે અપૂર્ણાંકના સરવાળા અને બાદબાકી પણ પરીક્ષામાં પૂછાઈ શકે છે. તો કેવી રીતે કરીશું એ હું તમને કહીશ. તો આમાં સરવાળો કરતાં તો હું તમને શીખવાડીશ જ, પણ સાથે સાથે આ મિશ્ર અપૂર્ણાંકને કેવી રીતે અપૂર્ણાંકમાં ફેરવવા એની પણ હું તમને માહિતી આપું છું. તો જ્યારે આવી રીતે મિશ્ર અપૂર્ણાંક આપેલા હોય ત્યારે આ બંનેનો શું કરવાનો? ગુણાકાર કરવાનો. બરાબર. આ બંનેનો ગુણાકાર કરી અને અંશ સાથે એનો સરવાળો કરવાનો અને છેદમાં જે સંખ્યા હોય એની એ જ આવશે. તો 4 અને 2નો ગુણાકાર કરતાં શું આવશે? 4 દુ 8 અને 8 ને 3 કેટલા થશે? 11. એટલે કે 11/4. આ મિશ્ર અપૂર્ણાંકના અપૂર્ણાંકમાં ફેરવતા આપણે જવાબ મળે છે 11/4 વત્તા 1/2. આ એમનું એમ રહેશે. હવે બંનેના છેદ આપણે સરખા કરીશું. એના માટે લસા લેશું. તો આપણો લસા મળશે આપણને 4. બરાબર. તો 4 તો છેદમાં છે એને આપણે કશું જ નહીં કરીએ. 2ની જગ્યાએ 4 લેવા માટે આપણે એને છેદને 2 વડે ગુણીશું તો અંશને પણ 2 વડે ગુણવા પડે. એટલે આવશે 2/4. હવે બંનેના છેદ સરખા થઈ ગયા એટલા માટે આપણે અંશનો સરવાળો કરીશું. તો 11 ને 2 13/4. આ આપણો જવાબ મળી ગયો. આવી રીતે તમે અપૂર્ણાંક અને મિશ્ર અપૂર્ણાંકના સરવાળા અને બાદબાકી કરી શકો છો.